મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગી આગ, અનેક ટેન્ટ બળીને ખાખ. સીએમ યોગીએ પણ ઘટનાની માહિતી મેળવી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ મેળામાં દેશ વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંકમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. મળતી માહિતી મુજબ મહાકુંભમાં સેક્ટર 19માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી 20થી 25 ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલા સિલિન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. હાલ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવી રહ્યો છે. નોંધનીય છે કે હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ હતું. જોકે હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ હાજર વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળ પર હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. તો ઘટના સ્થળ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા છે. મહાકુંભમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું છે. આ સાથે જ ફાયર વિભાગની ટીમે આસપાસના વિસ્તારને તાત્કાલિક ધોરણે ખાલી કરાયો હોવાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. એડીજી ભાનુ ભાસ્કરે કહ્યું કે મહાકુંભ મેળાના સેક્ટર 19માં 2-3 સિલિન્ડર બ્લાસ્ટ થયા, જેનાથી શિબિરોમાં ભીષણ આગ લાગી ગઈ. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. તમામ લોકો સુરક્ષિત છે. કોઈ ઈજાગ્રસ્ત નથી થયું. ઘટનાની તપાસ કરાઈ રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.